હાલો, હા, કોણ બોલો? કોનું કામ છે? આપણે ઓલા યુટ્યુબમાં કંઈક આ મેં વિડીયો જોયા હતા, ઈ નંબર છે ભાઈ? હા બરાબર. મનસુખભાઈ નામ છે ને? હા તો આપણે આ તમે ચાંદલો કરો, એ, ચાંદલો હા ચાંદલો તમે કરો હા એટલે ઈ સનાતનમાં આવે કઈ રીતનું આવે? નહીં, એ કંકુ નો આવે. ઈ તો કંકુનો આવે ઈ તો મને ખબર છે. તો એટલે આપણે આમ હિન્દુ ધર્મ વાળે લાગે વળગે નહીં? નહીં, એને કાંઈ લાગે વળગે નથી. હિન્દુ ધર્મ વાળે ક્યાંય એવું સર્ટિફિકેટ છે કે ચાંદલો કરે હિન્દુ ધર્મમાં આવે એવું? નહીં, સર્ટિફિકેટ તો નથી. તો તમને એવું કોઈ પણ કીધેલું કે હિન્દુ ધર્મની અંદર આવા ચાંદલા કરવા એમ? હા, સનાતનમાં જ છે ને. સનાતન બનાતનમાં એકયમાં નથી. હિન્દુ ઈ એક માણસના શરીરની શોભા છે. ચાંદલા કરવા, મેકઅપ કરવા, પછી કાજલ કરવા, ઈ એક શરીરની શોભા છે. હારા કપડાં પહેરવા. બાકી નાગા ફુગા રહીને રખડો તો તમને કોણ ના પડે? જુનાગઢમાં કે નાગા ફુગા નથી નીકળતા. એટલે આ સમયમાં તો આમ તમે કદાચ બહાર નીકળ્યા હોય ચાંદલો કરીને, બરોબર? એ તો આમ તમે બુદ્ધ ભગવાનને માનો ને? અમે હા, અમે બધાને માનીએ. બધાને? જે જીવ માત્ર હોય એ બધાને માનીએ. બાકી તો અજીવ હોય એ કોઈને અમે ન માનીએ. બરાબર. કબીર સાહેબ એની ના પાડી, બાપુ આ તો જીવને મારીને જડને રીઝાવે, મૂર્ખ આવા નર કાં આવે. બરાબર. ગુલાબના ફૂલ તોડીને કતે પથ્થરની મૂર્તિ પાસે મૂકો તો ઈ તો ઓલું ગુલાબ છે, ઈ તો જીવતું ઝાડ છે. એના ફૂલ તોડીને પથ્થર પાસે મૂકો તો ઈ તો પાપ છે પુણ્ય. બરાબર. એટલે તમે અજીવને ન માનો? અજીવને તમે કરો હું અજીવ થોડો જવાબ દે? 80 વર્ષ ડોહી હોય ને એને ઘરે ગયા હો રાતે 12 વાગે થોડી ધ્રુતી કે બાબા તારે પાણી પીવું છે ભાઈ, ખાધું કે નહીં? આ કોઈ દી બોલે? હા. એટલે એમાં એવું છે કે આપણે તમે કોણ બોલો છો પેલા તમારું નામ દો. હું ચૌહાણ રાહુલભાઈ બોલું, ભાવનગર, ચિત્રા ભાવનગર. હા, એસસી માંથી, એસટી માંથી, ઓબીસી માંથી? તળપદા કોળી. ઓકે, બોલો બીજું. બસ જો ને આવું બધું તમારે રેકોર્ડિંગ સાંભળ્યું, મેં કીધું ફોન કરી દઉં. છે બીજું કઈ? તમે તમારે ડિબેટ હોય બોલો, એમાં કઈ વાંધો નથી. હું તમે જે પૂછશો એને જવાબ દઈશ. એટલે મેં કીધું આ તમે ચાંદલો કરો છો, મેં જાણવા હાટું તે કઈ રીતનું મેં કીધું. બસ કપારે. પછી આ બૈરા તમારે હેથો ને એવું પૂરતા છે ને? બૈરવ? હે, બૈરવ છે તો પૂરતા છે એમ? હા. અમારી બાજુ નથી પૂરતી, પણ બીજા પૂરતા હોય તો એ ખબર નથી. એટલે સાંભળ્યું છું મેં. હા, કે આમ ભગવાનને નથી માનતા, પણ એ બેનને મેં હેથો પૂરતા જોયા હતા. એટલે હું નહોતો, હા, તો એ બેન ઉયા ગયા હતા, સમજ્યા? હા. પછી મંગળસૂત્ર ને એવું બધું, ઈ તો મંગળસૂત્ર પહેરવું ને સાહેબ, ઈ કોઈ નિશાની નથી. ઈ એના માટે છે મંગળસૂત્ર. એટલે આ બાઈ લગ્ન થઈ જાય, આ સેતો પૂરવો એના માટે કોઈ મારે પતિ છે, ઈ એની નિશાની છે. તો હું તમને મોટભાઈ એમ કહું કે ઈ હિન્દુ ધર્મમાં આવે એમ. હિન્દુ ધર્મમાં એવું નથી. હિન્દુ ધર્મમાં બાઈની સેતો પૂરવાનું કઈ જગ્યાએ લખ્યું છે? ભગવાને ને એ લોકોએ લગ્ન કરેલા હતા. ભગવાનને તમે બીજા બધાને ભૂલી જાઓ. દ્રૌપદીને જયારે આવડા જુગાર રમવા બેહી ગયા ને હારી ગયા ને, તેથી બાબા સાહેબનો જન્મ નહોતો અને તેથી કાયદો નહોતો, નકર બધા જેલમાં જાત. બરાબર. તેથી જો કાયદો હોત ને તો બધાને જામીન દેવા પડત કે બાપા અમે આવું કર્યા નહોતા, બાયુ નટન જુગાર મારી જાવ છે, ભાંગી નાખે. ઈ તો ભાઈ ભગવાનની શેઠ, ભગવાન વખતની વાત હોય ને. તો હોય કઈ ભગવાન વખતની? ભગવાન બાયુ હારી ગયા ને તમે ભગવાન માનો છો? ઈ કૃષ્ણ ભગવાન તો હતા જ નહીં. કૃષ્ણ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા. એ બધું ઇતિહાસ પુરાણી થઈ ગયો. સુપ્રીમ કોર્ટે કીધું બધી દંતકથા છે, ખાલી તમારું આસ્થાનું પ્રતીક છે. તમે પૈકી લાગો. કૃષ્ણ ભગવાન બાયુના લુગડા લઈ અને ઓલા વિપ્રાંત સ્થળમાં ચડી ગયા હતા ભગવાન. ત્યાં જો કાયદો હોત તો શું થાત? 354 થાત. બરાબર. શું થાત? અટણ બાયુના લુગડા પહેરીને, તમારી બાઈના લુગડા પહેરીને હમણાં એકાદો કાનુડો આવે ને પીપરાના ઝાડે બેસી જાય તમે ફાંસીએ. ઈ ભગવાનની બધી લીલા હોય, લુગડા કાઢીને નથી આવે એમ. ભગવાનની લીલા હોય ને ભાઈ. હું એમ કહું ભગવાનની લીલા આસારામ બાપુએ ભગવાનની લીલા કરી, હજી છૂટતા નથી. આસારામ બાપુ આગળ કોઈ હવે તોય ભગવાન બધા ડિસ્કો તો એની સભામાં કરોડો માણસ હતા.
એની સભામાં કરોડો માણસો હતા ને મોરલી વગાડતા બાપુ. આ કૃષ્ણ ભગવાન હજી અંદર કર્યા હજી છૂટ્યા નથી. બરાબર. અને હજી કોઈ બાઈનો સારો કરવો એટલે હમણાં ખબર કૃષ્ણ ભગવાન નામ લઈને કે પ્રભુ તમે લુગડા કાઢ્યા હતા ને મને બાઈના કપડા કાઢવા દો એટલે ખબર. એક મિનિટ હો. હા હું વાત કરું તમે આવું જાઓ. વાત ચાલુ જાઓ. હાલો. હા બોલો બોલો. આવું સૌ જાવ તમે. એટલે એમાં એવું છે ભાઈ, હા એ તો ને આપણે શ્રદ્ધાની આસ્થાની વાત છે ને એમ. ઈ મેટર લક્ષ છે. વિશ્વાસ છે આંધળી સગવડ છે. બે બાજુ મોઢ આવે. આંધળી જોઈ આંધળી હા એને બે બાજુ મોઢ આવે. હાસુ મોઢું કયું જડે નહીં. એમાં હિન્દુ ધર્મની અંદર આ બધી આંધળી સગવડ છે. અટાણા ભૂવા ભરાડા દાણા જોઈને કરોડોના કૌભાંડ કરે છે. તેથી માતાજી છે તે ગાલત હતી. નહીં ઈ બધી વાત આપણે કઈ ગળે નથી ઉતરતી. તો બરાબર આ ધર્મ છે ને સાંભળો દ્રૌપદીને શોખતા હારી ગયા તા કે નહોતા હાર્યા? હા ઇતિહાસ કે છે મારો બાપો લખ્યું છે. ના છે સાચું એ સાચું જ કહેવાય ને. કૃષ્ણ ભગવાન લીલા કરીને ઓલી બાયુ કુંડમાં નાવા ગયું ને પછી લુગડા લઈને પીપરાને થડે સડી ગયા તા ભગવાન. ઈ વાત સાચી છે ખોટી? નહીં ઈ સાહેબ ખોટી છે. ક્યાં ખોટી? ગોપીઓને રાસ રમાડ્યું પછી નાવા ગયું તો લુગડા લઈને આસી ગયો ને કાનોડા મારા કપડા દઈ દે, કાનોડા મારા કપડા દે. ઈ કોણે મારા બાપા લખ્યું? એટલે એ લખાણ ભલે હોય પણ એ વાત ખોટી છે. હું તમને એટલે મેં સાંભળ્યું છે. તમે સાંભળ્યું છે તમે ખોટું સાંભળ્યું છે. હા હું તમને સાંભળવું સાચું છે. પણ લે આપણે ગૌતમ કટ્ટર બોલે છે ને ઈ એમ કે એવું કઈ નહોતું એમ. સાહેબ તમે આખી વાત સમજતા નથી. ગૌતમ કટ્ટર એવા તો કેટલાય ગૌતમ કટ્ટર અહીંયા જન્મ લઈને વ્યા ગયા. કબીર સાહેબે કીધું કે ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોયા, દો પડ કેરી બીચ में બાપુ સાબિત રહે નહીં કોઈ. બાયુ ઘંટુલો લઈને જયારે ઘઉં દઈને ઓલી લોટ દળતી હતી ને ત્યારે કબીર ત્યાંથી નીકળ્યા. કબીર મીડા રોવા કે બાપા તમને શેનું દુઃખ થયું રોવા શું કામ મીડા? એ કે આ ઘંટુલો પડે છે ને એમાં એક દી મારે આની અંદર ઓરાઈ જવાનું છે સાહેબ. મને રોણું એનું છે. એટલે એના બે દો પડ કેરી આકાશ ને જમીન ની વચમાં જેટલા જન્મ લઈને આવ્યા ને એ આ જગતમાં વિયા ગયા. કોઈ રહ્યા નથી. રામચંદ્ર ભગવાન વિયા ગયા, કૃષ્ણ વિયા ગયા, ગાંધીજી વિયા ગયા, સુભાષચંદ્ર બોઝ વિયા ગયા. આ મૃત્યુ લોકની અંદર જે જન્મ ધરે ને એ કઈ ભગવાન નથી. ભગવાન અલૌકિક. આ મનન તમને પવન જે પ્રસરી રહ્યો છે ને દેખાતો નથી. એટલે એને મહાપુરુષોએ રવિરામ મહાત્માએ કીધું બાપુ આ કોણે બનાવ્યો પવન તરકો? આ મારન્યા જે પવન આવે છે એ તમારે ન્યાય છે. હવે છે ને હોય તો ખરા પૂછ્યો નથી એ બધે. એટલે એને કીધું રવિરામ મહાત્માએ બાપુ આ કોણે બનાવ્યો પવન તરકો? બરાબર. આ ઘટોઘટ જોવા જ્યાં જોવન્યા બધે હરકો. હા આવું મહાપુરુષો કહી ગયા ને અમે એની વાતો કરી. ભાઈ સાહેબ આ મરી જાય ઈવડે ને પૈકી અમે નથી લાગતા સાહેબ. આપણે ઈ તો મળતો ન હોય ને એવો એકાદો બતાવજો એના પૈકી પડી જવું છે. હશે તો નીકળશે તમ તારે કેશું એ રીતે. મેં મારા 3-7 પેઢી પૂછી આવું છું. મેં ઇતિહાસ વાંચ્યો ન્યા લગનમાં હજી નીકળ્યો નથી. રામાપીરે જન્મ લઈને વી ગયા. રામાપીરે જે શ્વાસ લીધો એ શ્વાસ આપણે લીધો. ભગવાન રામચંદ્રે જે શ્વાસ લીધો તો એ શ્વાસ આપણે લીધો. કૃષ્ણ ભગવાને શ્વાસ લીધો તો આપણે લીધો. બધાય મહાપુરુષો થઈ ગયા. એ શ્વાસ આપણે પણ લઈએ છીએ તો લોબો ડોડિયો ઓળખતું નથી. આ નીવડેની જગતમાં પૂજા થાય છે ગુણના વખાણ છે. પણ એમ નહીં તો મારી વાત તમે સાંભળો. તમે જે વાત કરો છો બરોબર કે મરી ગયા ભગવાન નો કહેવાય. હા બરોબર. ભારતની અંદર 100 કરોડ હિન્દુ છે. એ કઈ ગાંડા તો છે નહીં. પણ હિન્દુ ભારતમાં જ જન્મ છે. અમેરિકામાં નથી, કોઈ 24 દેશમાં ક્યાંય નથી. અને ભારતમાં જ હિન્દુ છે. એમ કહું છું આ હિન્દુ કરીને બધાને ઠાઠા ભાંગી નહીં કે હમણાં ઓલા કોળી મારી તોડી નહીં કહું હિન્દુ વાળા જ હતા. પેલા સાંભળી લ્યો ભાઈ કોળી સાહેબ, તમે હજી તમને હારી ઠેકાણ હજી કોળીને મકાન લેવા દેતા નથી. હિન્દુ જ છો તમે, ક્યાં મુસલમાન ના નથી પડતા. એવું મકાન નું નહીં અત્યારે જે અરે તમે હજી તમને હારી જગ્યાએ રહેવા નથી દેતા. તમને હજી મંદિરમાં કરવા દેતા નથી. રામનાથ ગોવિંદ સાંભળો, રામનાથ ગોવિંદ રાષ્ટ્રપતિ હતા કોળી સમાજમાંથી. અમે વિરોધ હિન્દુ નો નથી કરતા ભાઈ. તમને ગમે ત્યાં કરવા દે કેને કરવા? એટલે રાષ્ટ્રપતિ નો કરવા દે. હું તમે કરવા દીધા? લે હું તમે વાતો કરો છો. તમને કઈ જગ્યાએ પૂજારી બનાવ્યા? કોણ તમારા શિષ્ય છે? કોણ તમને પૈસા લાગે છે? પૂજારી થી એના હકદાર હોય એ બને ને ભાઈ. અમારે એવા હકદારીની જરૂર નથી. આ દેશમાં બધા જણે ને એ બધા પૂજારી છે ને બધા મહાપુરુષો જ છે. અમે એને માની છીએ. અમારે એવા પૂજારીની અમારે જરૂર નથી. તમે પૂજારી પાસે જતા તમારે જરૂર, અમારે તેની જરૂર છે. એ તો ભાઈ મારે તો જવું પડે એમ જ છે. હાલ એમ જ નથી. મેટર થઈ ગઈ ને. મેં તમને ક્યાં ના પાડી? તમે પૂજા કરો તમારા ઘરે, કોઈ કઈ બીજી કરો તો એનાથી અમને શું મતલબ છે? અમે તો એમ કહીએ છીએ કે આ સત્ય કોને ગણવું? અમે તો આને સત્ય ગણી છીએ કે જેને પાણી તમે પીઓ એ આ જગત આખી પીએ છે. આ જે શ્વાસ લે છે આખી જગત લે છે.
આમાં તમે- ક્યાંય ભેદભાવ નથી. ભેદભાવ કાંઈ છે જ નહીં ને, હું એમ જ કહું છું. તો આ હિન્દુ ધર્મમાં જ ભેદભાવ છે. જો દલિતો હમણાં બેને મારી નાખ્યા સમઢિયાળામાં, એ હિન્દુ જ હતા. થાનની અંદર ત્રણ દલિતોના છોકરાના તમને કહો ગોળીબાર કરવામાં આવ્યા પોલીસે, એ હિન્દુ જ હતા. ઉનાકાંડની અંદર ઢોરમાંથી દલિતોને માર્યા, હિન્દુ જ હતા. બરાબર. હજી તમને ક્યાંય ઘણા હારી સમાજમાં ક્યાંય તમારું આમંત્રણ તમને નહીં દીધું હોય, એ હિન્દુ જ છે. એટલે એટલો બધો તું ભણેલ ગણેલ નથી ભાઈ. ભલે ભણેલ નથી પણ ભણ્યો છું. ભણેલ નથી પણ બરોબર. આ હું તમને ઇતિહાસ દઉં છું, બધા છાપામાં લાવેલા ઇતિહાસ દઉં છું. બાપુ હમણાં વાત પાછો તમારી સાચી છે, હું ક્યાં ના પાડું તમ તારે. હા. પાછો મેં મારા બાપાને પૂછ્યું ને આપણા હા. ભગવાન કોણ, હા. કે આપણા ભગવાન શ્રી રામ. બરોબર. તો મેં કીધું સારું. મેં મારા દાદાને પૂછેલું કે હવે આપણા તો ભગવાન ઈ શ્રી રામ રામ છે. રહ્યા ને રામ 4 પ્રકારના છે. તમે ક્યાં રામની ભક્તિ કરો છો? હા, એટલે એમ તો મારા ગુરુજીએ મને કીધું હતું, મારા ગુરુ છે કે નહીં અમે બનાવેલા, હા મેં એને એમ પૂછ્યું હતું કે ભાઈ આ રામ આમ કેસ તેમ કેસ 3-4 જાતના. તો એ કહે તું મારી એક વાત સાંભળ. 4 પ્રકારના રામ છે. એક રામ કે દશરથ ઘર ડોલે, दूसरा राम सकल पसारा, चौथा राम का हाँ। सबसे न्यारा, चौथा राम का बाबू घटोघट बोले. બરોબર, ઘટોઘટ બોલે ને. હા. હવે તો એ મારા ગુરુએ મને એમ કીધું હા. કે એક તારો બાપ તારા દાદાનો છોકરો, એક તારો બાપ તારા ફઈનો ભાઈ, એક એલા, તારો ઈ બાપ. બધું- એ ભાઈ, બરોબર? એ એવું કાંઈ એમ મને નથી. 4 બાપ કીધા. બાપ તો મારો એક જ છે ને. ના 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 ના, ઈ ખોટી વાત છે. તમને જે સમજાવવામાં આવ્યું ગેરસમજ છે. તમે ક્યાંક હજી હારા ગુરુ કરી લીધા, કાન ફૂંક્યા ગુરુ નહીં તાગી છો. ઉભા રહ્યો. હવે આ ગુરુ શબ્દ છે, એ શબ્દ ક્યાં લી છે, ક્યાં લી આવ્યો? ઈ મને કહો. ગુરુ એટલે જો એક શિક્ષક ગુરુ કહેવાય. હા, પણ એ શબ્દ ક્યાંનો છે હું તમને એમ કહું છું. ગુરુ એટલે જેની અંદર મતભેદ ન હોય. ગુરુ કરવાથી તમને કહું, ગુરુ 4 પ્રકારના હોય. કંઠી ગુરુ હોય, કાન ફૂંક્યા ગુરુ હોય, ઈ તો નામના મને ગુરુ હોય. ખબર છે. અને લે ને ધંધો શીખવાડે ઈ ગુરુ જ કહેવાય ને એના. એને ક્યાં ગુરુ કહેવાય? એને ક્યાં ગુરુ કહેવાય? તો હું તમને શું એને કહું, એટલે સંસારિક, એને મને બધાને સંસારિક ગુરુ કહેવાય. આ ગુરુ છે ને જેને દેહનો મરમ મટાડી દે, એ ગુરુ અલગ આવે સાહેબ. હજી થોડાક આમાં સત્સંગમાં જ્ઞાનમાં થોડાક ભણી લ્યો, ભણ્યા સિવાય આ સમજા નહીં. એટલે હું તમને શું કહું છું, હા, આપણે- તમે ફોનમાં વાત કરો, આ ક્યાં ગુરુ ને ક્યાં માતાજીએ ફોન કાઢ્યો છે? ફોન ની ક્યાં વાત કરું? ગુરુ શબ્દ હું તમને એમ હું કહું છું એમ કહું ક્યાંથી છું, આવ્યો અત્યારે એમ. આપણે હું ને તમે બે ફોનમાંથી વાત કરી, આ ક્યાં ગુરુ ને હા. ક્યાં દેવી ને કઈ શક્તિએ આ મોબાઈલનું સંશોધન કરેલું? પણ એવું થોડું છે યાર, ચમત્કાર કરે ઈ જ કહેવાય માતાજી. ચમત્કાર નથી એ. આ ચમત્કાર થોડો ને મોબાઈલમાં વાત કરો એ ચમત્કાર છે? તમારી વાત એમ થઈ ને એમ. નહીં, આ ચમત્કાર નથી. હું ને તમે વાત કરી કોઈ માતાજીનો પરચો થોડો છે. હું ને તમે મોબાઈલમાં માંથી બેલેન્સ પતી જાય એટલે તમારો આપણે બંધ થઈ કહેવાનો જાય. મતલબ, તમારો કહેવાનો મતલબ તો એમ થયો ને. નહીં, મારો કહેવાનો મતલબ એ છે કે આ વિજ્ઞાને સંશોધન કર્યું છે. આ કોઈ દેવી દેવસ્થાન હા. નથી કરી. ભારત દેશની અંદર 33 કરોડ દેવતા છે. 33 કરોડ નહીં, 33 કોટી દેવી દેવતા. આ લોકો કોટી ગણો પણ બધે પણ હથિયાર છે. ઈવડાઈને કા મરવાની બીક છે ને કા મારવાની બીક છે. બાકી હથિયારની જરૂર હું છે? ભગવાન બુદ્ધ પાસે એકય હથિયાર નથી. ઈ પણ ઈ તો બરોબર છે, ઈ અમારી પૂરતા છે ને, અમારા ભગવાન છે તો ઈ અમારા ભલે તમારા જે કોઈના હોય. નથી. આમાં મારું તારું નથી તો? આવતું. આ ભારત તો? દેશની વાત કરું છું. એમાં તમે તમારી ને મારી વાત નથી આવતી. તમારા છે તમે એવું તમે નથી ન કહી માનતા શકો. તો એમ નહીં, હા. તમારે નથી માનતા તો અમારા જ કહેવા પડશે ને મારે. નહીં, બીજું તો શું છે? એ તમારી આસ્થાનું પ્રતીક થઈ ગયું. તમારો ન હા, કહેવાય. હું એમ જ ભગવાન કહું છું. ભગવાન છે ને એને ભગવાન એટલે જેમાં હા. કોઈ મતભેદ ન હોય, જેમાં કોઈ જાતિ ભેદભાવ ન હોય, જેમાં ઊંચ નીચ ન હોય, આને ભગવાન શબ્દ એને મતભેદ વગરનો બારો પાડ્યો. પ એટલે ભૂમિ, ગ હા. એટલે ગગન, વ એટલે વાયુ, ન એટલે વાયુ. નીર. લ્યો ભાઈ, આ 5 તત્વોથી આ દેહ બન્યો છે. આમાં કયો ભગવાન ગણવો તમે? પાણી વગરના જીવ છો? નહીં. આ શ્વાસ વગર જીવ છો? નાકોડું બંધી દો ને રામચંદ્રનું નામ લઈને નાકોડું દબી દો ને હમણાં ટેટે મારે જઈ છે કે નહીં? તો સાહેબ આમાં બધું અલગ અલગ છે સાહેબ. બધી સમજણ જુદી જુદી છે. હું તમને કહું ને, તમારી સાચી વાત છે હા. બરોબર, પણ હું તમને કહું ઈ મારી અડધી તો સાચી વાત છે જ તે. તો એ આ તમે તમે એમ કહો કે તમે જે તમારી મારી વાત મારી વાત સાંભળો. તમે તમારી વાત બધી હાસી જ દેખાય તમને. કેમ કે તમને તમારો વિશ્વાસ છે એમાં. તમને જે પથ્થરમાં હા. માતાજી દેખાય એ પથ્થરમાં મને કાળબીન પાણો દેખાય છે. હા, ઈ બરોબર છે. મુદ્દો તમે હું સમજો છો? ઉભેર હા, પણ એક વાત તમે મારી સાંભળો. આપણે તમારા દાદા, તમારા પપ્પા ને પપ્પા, બરોબર,
હવે તમે કઈ રીતે સાબિત કરી શકો કે તમારી અંદર એનું લોહી દોટે છે એ મને કયો છે હાજરમાં તારે? અરે તમે શેનું લોહી ડોટે છે યાર, ઈ તમે હજી વાત જ નથી સમજ્યા. કોણ તારી માન કે કોણ તારો બાપ, ભાઈ એમ આ નહીં, નથી સંસાર. આ કોઈનું લોહીને ભૂલી જાવ ઈ બધી તમને સમજાવવાની ગ્રંથ ગાલવાની વાત છે. બ્લડ તો જે કાંઈ આ કુદરતી બક્ષિસમાં જે માના કુખમાં જ્યારે બાળક રહે ને ત્યારે સ્ત્રીની ખબર હોતી નથી કે આ મહિને મારા બાળક મારા પેટમાં રહ્યું છે. અલૌકિક શક્તિ કામ કરે છે. ઈ કોઈની દેન નથી, ઈ ડોક્ટરને ખ્યાલ નથી. અરે મારા દાદાનું મારા બાપામાં લોહી દોટે, મારા તો બાપામાં આખી મારામાં દોટે. અરે સાહેબ ઈ બધાય લોહી ડોટે છે ને, ઈ તો ખાલી તમને એક એમ કરીને તમને સમજાવવાની વાત છે. નહીં લોહીમાં ફેર ન પડે, મને અરે આટલી આખી ખબર વાત પડી સમજતા જાય. નથી. એ તમારી વાત અલગ છે, તમારા માન્યતા. સાંભળો જે મહાપુરુષો જ્ઞાનની વાતો કરે સત્સંગ, એના છોકરા દારૂડિયા થાય છે તેનું લોહી કઈ બદલ્યું છે? એવું દારૂ બારૂ ની નહીં, એમને કદાચ સુગારિયા થાય તો ઈ લોહી બાપાનું બદલીને કઈ ગયું હોય? એમ તો ઘણા સારા હોય એના છોકરા અવળાય ચડી ગયા. પછી તો લોહી દોડતું બંધ ક્યાંથી થાય છે એમ કહું છું? એની નડી ભારી તમે આડી વાત કરો છો. આડી નથી, હવરી કરું છું કે જેને આખી જિંદગી ભક્તિ કરી એના છોકરા સુગારિયા થાય છે, એના છોકરા દારૂડિયા થાય છે. લોહી દોડતું બંધ થાય. એના બાપા આખી જિંદગી ભક્તિ કરી તો આનું લોહી બદલ્યું ક્યાંથી છે? સંગત ફેર થાય ને તો પછી ઈ તો અમે કહીએ છીએ તો લોહી ને એને શું લેવા દેવા? સંગત ફેર થઈ તો લોહીને લેવા દેવા તો હોય જ છે ને. ક્યાં લોહી ને ઉભા રહ્યો ભાઈ. હવે આપણું લોહી માનું બાપાનું ડોટે છે, દવાખાનામાં દાખલ થાય થી બોટલું લેવો કેના બાપાનું આવતું હોય છે? એ તો કોનું હોય આપણને થોડી ખબર હોય. તો આપણા બાપા સિવાય પછી આપણે લોહી તો લઈ લઈએ છીએ. તો ઈ આપણા બાપાનું આપણી હારે ડોટતું હોય તો બીજાના બાપાનું આપણે ચડાવીએ છીએ, કેવી રીતે ડોટે? પણ મારે હજી કોઈથી દવાખાનું ન થયું. તમારે નથી આવ્યું? આ સવા દિવિલમાં જાવશો ત્યાં તો તમારું કુટુંબ ગયું હોય છે ને તમારા પરિવારમાંથી ગયા છે. તમે એક નો ગયા હોય એના ત્યાં જગત આપણે બીમાર નથી એવું ન માન લેવાય. જેને બ્લડ જોઈ છે, જેને લોહીની જરૂર છે ને આપણા બાપાનું નથી દોડતું, બીજાના બાપાના લોહી ચડાવવા પડે. બરાબર. તો ઈ લોહી રહ્યું આપણે કીધું કે મારા બાપાનું લેવો બીજાના બાપાનું નહીં હાલે. તઈ તો આપણો પરિવાર જીવતો હોય તો બાપા ગમે એનું મેચિંગ થતું હોય એનું ચડાવી દો. જે ગ્રુપ મળતું હોય એને વિજ્ઞાન એમ કે આ બ્લડ આને ચડે છે. પણ એ તો સાહેબ ડોક્ટર ને હારા કરવાની વાત છે ને. હોય કે તમારે શું ભૂંડા કરવા છે? જેને જિંદગી જોઈ છે એની વાત છે. બાકી મરી જવું છે તો લોહી ચડાવો તોય વિયો જવાનો છે. એટલે એમ નહીં, આ એક જ વાત છે, એક જ વાત, બીજી કાંઈ નહીં. આ તમારા પપ્પા હાજરમાં છે કે નથી અત્યારે? નથી. તમે એને માનો કે ન માનો? નહીં. હારું હાલો, બીજું કાંઈ નહીં, બસ. કેમ કે એને માનવાનું એનું કર્મ છે. તમે આખી મને મારા બાપા જન્મ દીધો, મેં મારા છોકરાને જન્મ દીધો, મારા બાપા મને પરણાવ્યો, મેં મારા બાપા મારા છોકરાને પરણાવ્યા. ઈ પરંપરા છે, ઈ તો આમના માયલું જ આવે છે. હવે એક મારી વાત સાંભળો, આપણા બાપ દાદા નાગના બચ્ચા જન્મે તો એમાં ઝેર હોય કે ન હોય? હોય ને. તને સંદરના ઝાડવામાં ચડાવી દો તેને મુખમાં ઝેર વી જાય, એને દૂધ પાક ઝેર વી જાય. ઈ બટકું પર મારી જ ના કાઢો, કેમ કે એના લોહીના ગુણ છે. અને કદાચ હાલો અમૃત ખવડાવી દો તોય તે કડ એટલે તકલીફ તો પડી જ જાય. કેમ કે એને જાત સ્વભાવ છે. એમ 12 ગામમાં તો બોલી બદલે છે, સરોવર બદલે શાખા, ગઢપણમાં જેના વાળના કલર બદલે પણ જેના જાત લખણ હોય નો બદલે લાકા. બાપુ આ મહાપુરુષોએ વાતો કરી લે, મારા ઘરની નથી. બરાબર. તમે ખાલી કબીર સાહેબ બતા ઈ પેલા કોનું ભજન કરતા? એને આનું જ ભજન કર્યું. એને કબીર બીજકની જ વાત કરી કે કોણ હે માતા ને કોણ હે પિતા, કહે કબીર સુન મેરે સાધુ આ બીજ થી કોણ હે બાર. બરાબર. આ બીજ ધર્મમાં આપણો જન્મ થયો છે, બીજ ધર્મ થી છે. આપણે તો ઓલી બીજ નો દોરો નીકળે ત્યાં મીડિયા ખીરું ચડાવવા, એને બીજ ધર્મ નું કીધું, બીજ કહેતા. પણ ઈ મારી વાત સાંભળો, એ ખીરું ચડાવવા મીના એનો વિશ્વાસ છે ને. વિશ્વાસ ને નાના કઈ લેવા દેવા જ નથી. તમે આપ દેખે ઈ વાત આટી તમારી નજરે જોવી એ જુદું. તમે શ્રાવણમાં નો ચોટીલાનો ડુંગર સૌથી ડુંગર જોવી એ જુદો છે ને ફોટામાં જોવી એ જુદો છે. તમારા ઘરે કદાચ તમારા લગ્ન થઈ ગયા, તમારે ઘરવાળી છે? હા હોય જ છે ને, લગ્ન થઈ ગયા. તમારા ઘરના રહ્યા એ તમારો કોઈ દી ફોટો જોઈને પૂછ્યું શેનું શાક બનાવવું? નહીં. કાન જ પૂછતા ન કરી. ફોટો તમારો નથી? હા એટલે ઈ માતાજી કહેવાય છે ને, માતાજી કહેવાય. ફોટો રહ્યો માતાજી કહેવાય. હા અમે તો માનવી છીએ. એટલે પણ તમારો ફોટો રહ્યો તમારી બાઈએ કોઈ દી પૂછ્યું શેનું શાક બનાવવું? નહીં, પણ અમે તો હાલમાં કાંઈ ઈ ફોટામાં તો તમે ઈ ફોટામાં નથી સૌને, તો તમે કેમ જવાબ દેતા નથી ફોટામાં? એવું સિસ્ટમ કરી છે. સિસ્ટમ નો થઈ નો બોલે ડો કોઈ દી. ઈ ચિત્રમાં દેહમાં ફેર છે. એને બાઈ નહીં ખબર છે કે આ ફોટો છે ની ખોટો છે.
બરાબર, નહીં નહીં જો ઈ ઈ મારી બરોબર. તો વાત તમારા છે. ફોટા જઈને કોઈથી કીધું કે આપણે આ શેનું શાક કરશું, શું ખાવું, એવું તમારા ફોટામાં જઈને બાઈ કોઈથી બોલી? એ અમારે શાક બાક નો આવે, અમારે જે માતાજીને લાપસી નિવેદ્ય અરે પણ થતું હોય માતાજીની ઈ આવે. લાપસીને ભૂલી જાવ. હું કહું છું તમારા ફોટાની વાત કરું છું, માતાજીની વાત તો આગી મારા રહી. ફોટાની હા. નહીં, ઈ તો હું મારી બાઈ મને ફોન કરે એટલે હું તો કહું કે પછી ભાઈ આ તમે બનાવી જવાબ દો છો. નાખજો. તમારા ફોટામાંથી તમે કોઈ દી તમારી બાઈએ ફોટાને પૂછ્યું હોય ને ખબર છે કે આ ફોટો છે ખોટો છે, આ જવાબ નો દે. નો બોલે ને. આ તો નો બોલે તો ઓલો કોઈ દી ન બોલે. બોલે. જો તમારો ફોટો તમે જીવતા હો ને તમારો ફોટો ઘરે હોય તો તમારે શાક બનાવવું હોય ને બાઈને તો ફોન કરીને પૂછવું પડે કે આ શેનું, રીંગણાનું બનાવવું, ડાયરીનું બનાવવું? બરાબર. તો ફોટો કોઈ દી જોઈને કીધું ને કે હે તમને કહું તમે કાં બોલતા નથી, આપણે શેનું શાક બનાવીશું? નહીં, ઈ તો જો ભાઈ હવની આસ્થાની વાત છે. આસ્થા નથી, આસ્થાની વાત નથી કરતો, તમારા ફોટાની જ વાત કરું. આસ્થાના નાના કઈ મારા લેવા દેવા ફોટાની. હા, ઈ મારી વહુ ને મારી ઉપર આસ્થા છે. નથી. ન હોય તો ફોટાને કોઈ દી પૂછતું હોય તો મને વિડીયો કરીને મોકલજો. તમારા બાઈ એને પૂછતું હોય એટલે લાવો લાવો રીંગણા. એટલે હયાતમાં શું ફોટાને થોડા પૂંજે. તો પછી હયાતની જ અમે માનીએ છીએ એટલે તમને કહી છે કે અમારે હયાતની જ જરૂર છે, ફોટેની જરૂર નથી ભાઈ. અમે ફોટેને એટલે નથી માનતા, ફોટેને નથી માનતા, પથ્થરને નથી પણ ઈ માનતા. તમારી માન્યતા છે ને, અમારે અહીંયા બીજું અલગ પડે. અમારે માતાજી આવે પેલા, ભગવાન આવે, શ્રી રામ આવે, કૃષ્ણ આવે. સાંભળો ઈ બધી એક સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ઈ એક તમારું આસ્થાનું પ્રતીક છે, એટલે તમારા આસ્થાના પ્રતીકને કોઈ હું તમે એમ જ એવું કહું નથી. છું. અમે એમ કહીએ છીએ કે આ બધું છે ને દંત કથા છે, એટલે એમાં અમે પડવા માંગતા નથી. અમે તો જીવતા ને જાણી લઈએ. જો અટણ મારા બાપાને ફોન કરો તો જવાબ નહીં દે, કેમ કોઈ તો વિયોગ્ય છે. અટણ મને ફોન કર્યો તમે પૂછ્યું ને કોણ બોલો છો, ઓલા વીડિયા વાળા ભાઈ બોલો, કા કહેવાય નહીં ઓલ્યો કર્યું હોત તો જવાબ ન દેત. નહીં આપણે જે કાયદેસર જ હાલવાનું હોય ને. નહીં સમજતા નથી. જેને નામ વાળી વસ્તુ હોય એને અમે માની છીએ. કેમ કે નામ સમોવડ કોઈ નહીં. જપ તપ તીર્થ કે જોગ, નામે પાતક છૂટી જાય બાપુ, નામે નાસી જાય રોગ. કયો રોગ? મહારોગ. આ રોગની અમારે જરૂર નથી બાપા. ફોટોને પૂજો, પત્રને પૂજો, એ તો મૂર્ખ હોય એ પૂછે. અમે મૂર્ખ નથી, તમે એને પૂછીએ. નહીં, ઈ ભલે ને તમ તારે અમારું મૂર્ખ ગણો તોય ભલે, પણ તમને અમારે નથી, તમે પૂજવું નહીં, ના થાય. તમારી વાત નથી કે જે મૂર્ખ હોય એ પૂજે, એમાં તમારો વ્યક્તિગત પ્રશ્ન જ નથી. કેમ કે જાહેર જીવનમાં જેને જીવતા જાણ્યો નહીં, મુવા પછી મારણા એ ગોલણ ગાડા ફરે. એલા મારી ભાઈ, એક વાત તમે સાંભળો, એ જીવતા બાપને જેથી ખીચડી ન ખવડાવીને પછી ગંગાને કાંઠે જઈને દાપડાનો બાપો બનાવો ને એને ખીર ખવડાવો એ ખાય? ખાય ને તો પૂછતા હોય ને કઈ ભારતની તમે અંદર ઈ આ તમારી આદરી મારી નોટ વાત કરો છો. સાંભળો. તમે મને ફોન કર્યો ને, સાંભળો તમને જ્ઞાન નથી ને તમે ફોન કર્યો, દાપડાનો બાપો ખીર ખાય? ભલે. ખડનો અમે- દાપડો જે ખેતરમાં જે આવે એ ખીર ખાય? પણ મારી વાત સાંભળો, અમારે જે માન્યતા હોય એ ભગવાન તમે ઉપર. એને માન્યતાને ભૂલી જાઓ. હું કહું છું દાપડાનો બાપો ખીર ખાય, હું માન્યતા એ તમારી બે અલગ મેટર છે. હું એમ કહું છું દાપડાનો બાપો બનાવી એવડો ઈ ખીર ખાય, ઈ નો ખાય. તો હું એની વાત કરું છું. તમે તમારી આસ્થાના નાના કાંઈ વાત નથી. આ બે અલગ અલગ પડે છે. આસ્થા છે ઈ વિશ્વાસ છે, આ છે ઈ નજરે દેખાની વાત કરું છું. દાપડો લઈને એનો બાપ બનાવીને એને ખીર ખવડાવત કાંઈ? બરાબર. તો જીવતા જાણ્યો, જીવતા જો ઈ બાપાને ખીર ખવડાવ્યું હોત તો દાપડા કરવાની જરૂર નહોતી. આપણે ઈ તો નીકળે કોક એવા. ઈ નીકળે એની માત્ર અલગ વાત છે પાછા. ઠીક છે, કાંઈ વાંધો નહીં. મારી પાસે એટલો બધો ટાઈમ નથી. અને હા, હા, તમારું નામ શું કીધું ભાઈ? પાછું ભૂલી ગયો હું. રાહુલ ચૌહાણ, રાહુલ ચિત્રા ભાવનગર. હા, સિત્રા ભાવનગર. રાહુલભાઈ હા. કોળી. હા, ચૌહાણ, હા, તળપદા કોળી હિન્દુ. ઓકે. જય ભીમ, જય ભીમ. સીતારામ સીતારામ. Wait a minute.